વેલકમ બેક વન્સ અગેન માય યુટ્યુબ ચેનલમાં આપણી સાથે છે સાગરભાઈ સુદાણી અને આજે જઈએ છીએ મ્યુનિકમાં મેજિકલ ઇવેન્ટ દ્વારા આયોજિત ગરબા નવરાત્રિ. તો જોઈએ કે મ્યુનિકમાં કેવી નવરાત્રિનું આયોજન છે, ટ્રાય કરીએ અને જોઈએ કે નેક્સ્ટ યર માટે પછી પ્લાન કરાય કે નહીં. લેટ સી. માં નવરાત્રિ માટે શું કે સાગરભાઈ રેડી? હા રેડી. તો ગરબા રમવા એટલે મ્યુનિકની નવરાત્રિ આ વખતે અમારે એક્સપ્લોર કરવાની છે અને બેક સાઈડમાં તમે જોઈ શકો છો બધા લોકો રેડી થઈ ગયા છે અને હાઈવે ઉપર હવે ચડી ગયા છીએ એટલે 1 કલાકમાં આપણે ત્યાં પહોંચી જવાનું છે અને ત્યાં જઈને બતાવું કે આયોજન કેવું છે. ત્યાં એવું સાંભળ્યું છે કે 50 જેટલી ઇન્ડિયન આઇટમ બધી ફૂડના સ્ટોલ પણ છે. તો જોઈએ કે કઈ રીતનું ઓર્ગેનાઇઝેશન કરેલું છે અને મજા કેટલી આવે છે. સાથે રહેજો. ખેલૈયાઓ રેડી છો ને? યસ. કઈ નહીં, ખેલૈયા રેડી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે. સામે એક બેન આવે છે, ઘણા બધા લોકો હોય છે. અહીંયા હું તમને બતાવું કે અહીંયા એન્ટ્રીમાં રજિસ્ટ્રેશન ડેસ્ક છે અને રજિસ્ટ્રેશન ડેસ્કમાં લોકો બધા વેઇટિંગમાં છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બધા લોકો પોતપોતાની પ્રિપેરેશન ચાલુ છે. અહીંયા મારો ફ્રેન્ડ છે. બસ આ આખો હોલ છે, તમે જોઈ શકો છો. આરતી ચાલુ થઈ ગઈ છે, ફોટો સેશન છે અને બધા લોકો ધીમે ધીમે બધા ચાલુ કરી દીધું છે. ફૂડનું હું તમને બતાવું. બેક સાઈડમાં ફૂડનું સારું એવું આયોજન કરેલું છે. અહીંયા આરતીનું બધું સ્ટેશન ચાલુ છે. ફૂડનું આપણે જોઈએ તો ફૂડમાં આજે 50 જેટલી આઈટમ રાખેલી છે. તો જોઈએ કે કેવી કેવી આઈટમ છે. તો બધી વસ્તુ તમારી સાથે શેર કરું અને જોઈએ. અહીંયાથી જોઈએ તો અહીંયા ફોટો સેશન ચાલુ છે. અહીંયા અલગ અલગ ફૂડના સ્ટોલ છે જ્યાં તમે આપણે ગુજરાતી વાનગીને ટેસ્ટ તો લઈ શકો, એની સાથે સાથે મજા પણ કરી શકો. અને ફિલિંગ તો એવી આવે છે કે અહીંયા જાણે મેરેજમાં આવ્યા હોય એ ટાઈપની, કેમ કે સ્મેલ પણ એટલી બધી આવે છે જેથી કરીને કેવું કેમ લાગે કે આપણે ઇન્ડિયામાં હોય ને એવી જ ફિલિંગ આવે છે. તમે જોઈ શકો પાણીપુરીનો સ્ટોલ છે. અહીંયા અહીંયા બીજો ઇન્ડિયન સ્ટોલ જ છે. ચટકા પટકા બે. તો આઈ હોપ કે તમને આજે નવરાત્રિ જોવાની મજા આવશે ને. Have Gujarat here itself. એકદમ જોરદાર માહોલ, એટલે કે મેજિકલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ નવરાત્રિ જે છે સર્કલ પ્રોપર થાય છે, રમવાની મજા આવે. એક વખત તમે રમવા આવો, ખરેખર મજા આવે. બેસવા માટે પણ પ્રોપર અહીંયા જગ્યા આપેલી છે. પાછળ એકદમ મસ્ત ગરબા ચાલે છે, તમે જોઈ શકો છો. શું કે ભાઈ, મજા આવે છે ને? શું બનાવો છો તમે? પાપડી ચાટ બનાવું છું. ઓકે, સરસ સરસ. ચાલો, બધા લોકોને ગરબાની સાથે સાથે ગુજરાતી ફૂડનો ટેસ્ટ કરાવે છે. ટ્રાફિક છે આ સ્ટોલ પર જ. પાર્ટી લોક શું જમો છો? ઈડલી કે ઢોસા? ઈડલી કે ઢોસા? ઈડલી કે ગરબા? બધા ભૂખા થયા છે અને 1 નંબર સ્ટોલ પર લાઈન લાગી ગઈ છે બધાની. નાના છોકરાઓને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ જેવું પણ બનાવી આપ્યું છે, જ્યાંથી છોકરાઓ પણ સચવાઈ જાય અને મમ્મી પપ્પા મસ્ત ગરબા રમી શકે. તમે જોઈ શકો છો. એટલે આયોજન તો એકદમ પરફેક્ટ છે.
જે લોકોને રિયલમાં એક્સપિરિયન્સ કરવો હોય તો મેજિકલ ઇવેન્ટની જે નવરાત્રિ છે એમાં તમે આવી શકો. અને ફૂડનું પણ ટેસ્ટ પણ મસ્ત છે અને એનો જે રેટ છે ફૂડનો એ પણ કહેવાય ને કે એમ વ્યાજબી છે. એવું નથી કે ભાઈ એકદમ પ્રાઇસ હાઈ કરેલી હોય ને જેથી કરીને પ્રોબ્લેમ થાય એમ. ઘરે જઈને બધા જલ્દી ચેન્જ કરીને સૂઈ જાઓ તો કાલે ફરી એનર્જી સાથે પાછું આવીશું. Thank you so much on behalf of Magical Events. Actually, big applaud to the Magical Events and the organizers and the volunteers. We have got really good feedback that how beautifully they have organized this event. How beautifully. તો આજે મેજિકલ ઇવેન્ટની નવરાત્રિનો સેકન્ડ દિવસ હતો, ફિનિશ થઈ ગયો. એકદમ સરસ મજાની નવરાત્રિ હતી. બધા લોકોએ ખૂબ જ એન્જોય કર્યું જેવી રીતે તમે વિડીયોમાં જોયું અને ખરેખર એન્જોયેબલ નવરાત્રિ હતી. તમે આવી શકો છો અહીંયા. તો ગાઈઝ તમે જોઈ શકો છો એવી રીતે બધા હવે રસ્તામાં નીકળી ગયા છીએ અને એકદમ મસ્ત ટીપ ટોપ નવરાત્રિનો આનંદ લીધો. અને બારે વરસાદ આવી ગયો એટલે ઠંડી એકદમ છે અને બધા લોકોને કેવી મજા આવી ભાઈ? અરે સુપર ટોપ નવરાત્રી. મેજિકલ ઇવેન્ટ વાળાની ઓર્ગેનાઇઝ નવરાત્રી હતી. એટલે જે જર્મનીમાં રહેતા હોય લોકો એ લોકોને આવવું હોય તો આવી શકે છે. એકદમ મજા આવશે. આઈ હોપ કે તમને હું નહીં દેખાતો હોઈશ કેમ કે લાઇટ પણ છે નહીં, પણ વાંધો નહીં, બહુ મજા આવી. અને બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. વિડીયોમાં મજા આવી તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે એક ગુજરાતી તરીકે તમારે મને થોડો સપોર્ટ તો કરવો પડે. ઠીક છે ને? મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ. ધન્યવાદ.